મનોજ અને નિશા બંને મોટા અવાજે કોઈ વાત પર બોલાચાલી કરી રહ્યા હતા। કવિતાજી ત્યાં જ ઊભા રહી ગયા। તેમને સ્પષ્ટ સંભળાતું હતું કે તેઓ બંને તેમના વિશે કંઈક વાતો કરી રહ્યા હતા। તે જ સમયે કવિતાજીએ કંઈક એવું સાંભળ્યું કે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ। તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તો ચાલો જાણીએ આગળ કે એવું શું થયું કે જેનાથી કવિતાજી રડી પડ્યા। પણ એની પહેલાં હું એકવાર આપણા બધા સબસ્ક્રાઈબર જે રોજ સારી સારી કમેન્ટ કરે તેનો દિલથી આભાર માનું છું। જેમ કે સમીમબેન છે સુરતથી, તેની આપણા વિડીયોમાં રોજ કમેન્ટ હોય છે। દિલથી આભાર બેન તમારો। રેખાબેન છે તમારો પણ ખૂબ ખૂબ આભાર। બીજા આપણે એક સરલાબેન છે તે પણ આપણીમાં દરરોજ કમેન્ટ આવે છે। ભીખાલાલ ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર। તો બીજી કોમેન્ટ પણ છે જે બીજા વિડીયોમાં કહીશ, નહીં તો આજની વાર્તા લાંબી થઈ જશે। તો ચાલો વાર્તા શરૂ કરીએ। કવિતાજીની વહુ પૂજા સવાર સવારમાં તેમને નાસ્તો આપીને રસોડા તરફ જઈ રહી હતી કે તે જ સમયે દરવાજાની ઘંટડી વાગી। તેણે જઈને દરવાજો ખોલ્યો તો સામે તેમની પાડોશણ સીમાબેન ઊભી હતી। તેમની આદત હતી કે જ્યાં સુધી તેઓ સવારે 2-3 ઘરોમાં ડોક્યું ન કરે ત્યાં સુધી તેમને ચેન ન પડે। તેમને કવિતાજીને નાસ્તો કરતા જોઈને હસતા કહ્યું, વાહ કવિતાબેન, તમારું તો કેવું નસીબ છે। દીકરો અને વહુ બંને તમારું કેટલું ધ્યાન રાખે છે। અમને પૂછો તો અમારી વહુને એ પણ યાદ નથી રહેતું કે મેં નાસ્તો કર્યો છે કે નહીં। આ સાંભળીને કવિતાજીના ચહેરા પર ગર્વની ચાંઈ ઉતરી આવી। તેમણે પોતાની વહુ તરફ જોઈને, મારી વહુ ખરેખર ખૂબ સમજદાર છે, અમે બધાનું ખૂબ ધ્યાન રાખે છે। સાસુના મોંએથી આ સાંભળીને પૂજાના હોઠ પર હળવી મુસ્કાન આવી ગઈ। તેણે માથું નીચું કર્યું અને કંઈ બોલ્યા વગર રસોડા તરફ પાછી ચાલી ગઈ। આખો દિવસ પસાર થયા પછી સાંજે કવિતાજી પોતાના રૂમમાં બેઠા હતા અને ડાયરી લખી રહ્યા હતા। તે જ સમયે ધીમેથી દરવાજો ખુલ્યો। જોયું તો તેમનો દીકરો નીરજ હસતો હસતો અંદર આવ્યો અને બોલ્યો, માં તમે પણ ના, ખબર નથી શું લખ્યા કરો છો। અરે ક્યારેક આરામ પણ કરી લો। આ સાંભળીને કવિતાજીએ ડાયરી બંધ કરતાં કહ્યું, અરે બેટા, આ લખવું જ તો મારો આરામ છે। ત્યારે નીરજ મા પાસે આવીને બેઠો અને પ્રેમથી બોલ્યો, વળી માં, તમે આ ડાયરીમાં શું લખો છો? તો કવિતાજી હસતા બોલ્યા, બસ બેટા, થોડી દિલની વાતો। આને લખ્યા પછી મને સુકૂન મળે છે। બધાને સાંભળવા માટે નથી, પણ હા, જ્યારે હું નહીં હોઉં ત્યારે આ ડાયરી મારી સૌથી મોટી યાદ બનશે। આ સાંભળીને નીરજ થોડો ભાવુક થઈને બોલ્યો, માં તમે આવી વાતો ન કરો। હું ઈચ્છું છું કે તમે હંમેશા મારી સાથે રહો। તો કવિતાજીએ દીકરાનો હાથ પકડીને કહ્યું, અરે પાગલ, માં દીકરાનો સંબંધ તો શ્વાસોથી પણ આગળ ચાલે છે। તું જ્યાં રહીશ મને તારી પાસે જ મળીશ। નીરજે માથું નીચું કર્યું અને પછી ધીમેથી બોલ્યો, માં હું જીવનમાં જે કંઈ છું તે તમારા કારણે જ છું। તમે જ મારી સૌથી મોટી તાકાત છો। હજુ તેઓ બંને વાતો કરી રહ્યા હતા કે તે જ સમયે પૂજા રૂમમાં આવી અને નીરજ તરફ જોઈને થોડા ગુસ્સાથી બોલી, જો વાતી પૂરી થઈ ગઈ હોય તો ચાલો, ચા અને પકોડા તૈયાર છે। નીરજે તેની તરફ જોયું, પછી માથા પર હાથ મારીને બોલ્યો, અરે યાર, માફ કર, હું તો માને ચા પકોડા માટે કહેવાનું જ ભૂલી ગયો। તું ચાલ, અમે હમણાં આવીએ છીએ। વહુના જતાં જ કવિતાજીએ હસતા દીકરાને કહ્યું, બેટા, તું પણ કમાલ કરે છે। આટલી વારથી બેઠો છે પણ કહ્યું નહીં। હવે જલ્દી ચાલ, નહીં તો વહુ નારાજ થઈ જશે। નીરજે હળવું માથું હલાવ્યું અને બંને મા દીકરો હસતા હસતા બહાર આંગણામાં આવી ગયા। તે જ સમયે પૂજા તેમના માટે ચા અને પકોડા લઈ આવી। કવિતાજીએ ચા સાથે એક ગરમા ગરમ પકોડું ખાતા જ કહ્યું, વહુ, ખરેખર પકોડા તો બહુ સારા બન્યા છે, દિલ ખુશ થઈ ગયું। નીરજે પણ હસતા મા તરફ જોઈને કહ્યું, હા માં, ખરેખર આજના પકોડા તો બહુ જ સારા છે। ત્યારે પૂજા હળવું હસી અને બોલી, બસ બસ, હવે વધુ પડતા વખાણ ન કરો। આટલું કહીને તે રસોડામાં રાતનું ભોજન બનાવવા લાગી। રાતે ભોજન કર્યા પછી કવિતાજી ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા। તે જ સમયે નીરજ તેમની પાસે આવીને સોફા પર બેઠો અને થોડો નારાજ થઈને બોલ્યો, માં તમે દર વખતે આ સમાચાર જ કેમ જુઓ છો? એટલી સારી સારી સિરિયલો આવે છે તે કેમ નથી જોતા? તો કવિતાજી હળવી મુસ્કાન સાથે બોલ્યા, સિરિયલમાં આખરે શું રાખ્યું છે બેટા? એ ઝઘડા લડાઈઓ એટલે દુનિયાના સમાચાર જોવા વધુ સારું લાગે છે। વળી કોઈ પણ સ્ત્રીને બહારના હાલાતથી બેખબર ન રહેવું જોઈએ। તે જ સમયે પૂજા પણ ત્યાં આવીને બેઠી અને બોલી, માજી, તમારા જેવી સમજદાર માં દરેકને નથી મળતી। તમે આ ઘરને જ નહીં પણ અમને પણ સંભાળી લીધા છે। કવિતાજીની આંખોમાં ચમક આવી ગઈ। તેમણે વહુના માથા પર હાથ મૂકતા કહ્યું, બેટા, તમારા જેવી સંસ્કારી વહુ મળવી એ જ મારું સૌથી મોટું નસીબ છે। તે જ સમયે નીરજ માના ખભા પર હાથ મૂકતા કહ્યું, માં, તમે જીવનભર અમારા માટે ઘણું કર્યું। હવે અમારો વારો છે કે અમે તમારું દરેક સપનું પૂરું કરીએ।
કવિતાજી હસ્યા. તેમના દિલમાં એ જ વાત ગુંજી રહી હતી કે મારો દીકરો અને વહુ ખરેખર મને ખૂબ પ્રેમ કરે છે, પણ સચ્ચાઈ શું હતી તે કવિતાજી હજુ ઓળખી શક્યા નહોતા. થોડી વાતો કર્યા પછી કવિતાજી ઉઠીને પોતાના રૂમમાં સૂવા ગયા અને ઈધર નીરજ અને પૂજા પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમમાં જતાં જ પૂજાએ ધીમા અવાજે કહ્યું, નીરજ, તને નથી લાગતું કે તું હવે સમય આવી ગયો છે? આ સાંભળીને નીરજે મોબાઈલ નીચે મૂક્યો. તેની આંખોમાં ખચકાટ અને સવાલ બંને હતા. તેણે કહ્યું, પૂજા, તું હંમેશા આટલી ઉતાવળ કેમ કરે છે? માની વાત છે, આટલી સરળ નથી. તો પૂજાએ થોડી કડવાશથી કહ્યું, સરળ ક્યારેય કશું નથી હોતું નીરજ, પણ જો હવે ન વિચાર્યું તો સમયે પસ્તાવું પડશે. વિચાર, આપણું ભવિષ્ય, આપણું જીવનનું શું થશે? નીરજે ઊંડો શ્વાસ લીધો. તેનો ચહેરો ઉલઝનથી ભરેલો હતો. તેણે કહ્યું, જો પૂજા, હું માને તકલીફ નથી આપવા માંગતો, બસ ઈચ્છું છું કે બધું યોગ્ય રીતે થાય. જો નીરજ, ક્યારેક સચ્ચાઈ પર લાગણીઓનો પડદો નાખવો પડે. જો આપણે ફક્ત માના ભરોસે અને સ્નેહમાં બંધાયેલા રહેશું તો આપણું ભવિષ્ય કેવી રીતે સંભાળીશું? નીરજ ચૂપ રહ્યો. તેની આંખોમાં ટકરાવ સ્પષ્ટ દેખાતો હતો. એક તરફ માનો ભરોસો તૂટવાનો ડર અને બીજી તરફ પત્નીની વાતોનું દબાણ. તે જ પળે અચાનક બહારથી ઝણકારનો અવાજ આવ્યો. બંને એકદમ ચોંકીને ખામોશ થઈ ગયા. પૂજાનો ચહેરો પીળો પડી ગયો. ક્યાંક માએ સાંભળ્યું તો નથી ને? નીરજ ઝટપટ ઊભો થયો અને દરવાજો ખોલીને જોયું તો બારી પર રાખેલી પ્લેટ હવાથી પડી ગઈ હતી. આ જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને દરવાજો બંધ કર્યો. કંઈ નહોતું, ચાલ હવે સૂઈ જા, કહેતા નીરજ પથારીમાં આવીને સૂઈ ગયો અને બંને સૂઈ ગયા. બીજા દિવસે સવારે 6 વાગ્યે દરવાજાની ઘંટડી વાગી. કવિતાજીની નીંદ ખુલી. વિચાર્યું, આટલી સવારે કોણ આવ્યું હશે? રૂમમાંથી બહાર નીકળતા તેમણે દીકરાને અવાજ આપ્યો, નીરજ બેટા, ઘંટડી વાગે છે. માનો અવાજ સાંભળતા જ નીરજ ઊભો થયો અને બોલ્યો, હા માં, હું જોઉં છું, કહેતા તે દરવાજે પહોંચ્યો અને જેવો દરવાજો ખોલ્યો તો સામે પાડોશની શાંતિ કાકી ઊભી હતી. વાળ વિખરાયેલા, ચહેરા આંસુઓથી ભરેલો, હાથ કાપતા હતા. તેમને જોઈને નીરજ ગભરાઈ ગયો અને બોલ્યો, કાકી, તમે આટલી સવારે, શું થયું? તો શાંતિજી ફૂટી ફૂટીને રડવા લાગ્યા, બેટા, મારા દીકરા અને વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી, હવે હું ક્યાં જાઉં? આ સાંભળતા જ કવિતાજી પણ દરવાજે આવી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય અને દુઃખ હતું. હે ભગવાન, શાંતિબેન આ શું કહે છે? પોતાના બાળકોએ માને ઘરમાંથી કાઢી મૂકી? શાંતિજી ત્યાં ચોકઠા પર બેસી ગયા. હા બહેન, જે દીકરાને મેં ઉછેર્યો, જે વહુને દીકરી સમજી, તે જ આજે કહે છે કે આ ઘર હવે ફક્ત તેમનું છે, મારા માટે જગ્યા નથી. આ સાંભળતા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. નીરજે તરત જ તેમનો સહારો આપીને અંદર બેસાડ્યા. કવિતાનું દિલ કાંપી ઉઠ્યું. તેમની આંખોમાં ચિંતા અને આશ્ચર્ય બંને હતા. તેઓ ધીમેથી તેની પાસે બેસીને બોલ્યા, શાંતિ બહેન, તારો દીકરો અને વહુ તો બહુ સારા હતા, આટલું ધ્યાન રાખતા હતા, પછી અચાનક આવું શું થઈ ગયું? તેમની વાત સાંભળીને શાંતિજી રડતા બોલ્યા, કવિતા, જ્યાં સુધી તેમના પિતાજી હતા ત્યાં સુધી બધું ઠીક હતું. દીકરો હંમેશા કહેતો, માં, તું અમારા માટે લક્ષ્મી છે, તારા વગર ઘર સૂનું છે. વહુ પણ પગમાં તેલ લગાવતી, સમયસર ખાવાનું આપતી. મને લાગતું કે તે મારી વહુ નહીં, દીકરી છે, પણ જેવા મારા પતિએ મને એકલી છોડી, દીકરો વહુ બદલાઈ ગયા. વહુએ કહેવાનું શરૂ કર્યું કે હવે આ ઘર મારું છે, મને મારી મરજીથી જીવવું છે, અને મારો દીકરો ચૂપચાપ વહુની વાતો સાંભળતો રહ્યો અને તેની હામાં હા મેળવવા લાગ્યો. ગઈ રાતે તો બંનેએ સાફ કહી દીધું કે હવે તમે ક્યાંક બીજે જઈને રહો, અમને અમારી રીતે જીવવું છે. આ સાંભળતા જ કવિતાજીનું દિલ દહેલી ઉઠ્યું. તેમનું ગળું ભરાઈ આવ્યું. ભગવાન, સંતાન આટલા નિર્દય કેવી રીતે થઈ શકે? તે સમયે નીરજ આગળ વધીને કવિતાજીનો હાથ પકડીને બોલ્યો, કાકી, તમે એકલા નથી, જ્યાં સુધી અમે છીએ તમને કોઈ ચીજની કમી નહીં થવા દઈએ. નીરજના આટલું કહેતા જ પૂજા ચૂપચાપ તેની તરફ ઘૂરવા લાગી. તેની આંખોમાં એક અણકહ્યો સવાલ હતો કે શું તું ખરેખર આને આપણા ઘરમાં રાખવાનું વિચારે છે? તેની ખામોશીમાં છુપાયેલા ભાવને નીરજે મહેસૂસ કર્યું પણ અવગણ્યું. તેણે કાકીને પાણી પીવડાવ્યું અને બોલ્યો, બધું ઠીક થઈ જશે કાકી, હવે ચિંતા ન કરો. તે જ સમયે કવિતાજીએ દીકરા તરફ જોયું. તેમના ચહેરા પર હળવી રાહત છવાઈ. પછી શાંતિજીનો હાથ પકડીને બોલ્યા, શાંતિ, તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં મારી પાસે રહી શકે છે. તો શાંતિજીએ માથું હલાવતા કહ્યું, ના કવિતા, હું અહીં તારા પર બોજ નથી બનવા માંગતી. હવે હું કોઈ વૃદ્ધાશ્રમમાં જઈશ, ત્યાં જ મારા બાકીના દિવસો ગુજારીશ. કહેતા તેમની આંખોમાંથી જળજર આંસુ વહેવા લાગ્યા. થોડીવાર પછી પોતાને સંભાળતા શાંતિજીએ કહ્યું, કવિતા, આજે મારું દુઃખ જોઈને તને પણ રડવું આવે છે,
પણ બસ એટલું યાદ રાખજે, દીકરો ભલે ગમે તેટલો પ્યારો હોય પણ આંખો બંધ કરીને તેના પર ક્યારેય ભરોસો ન કરતી, કારણ કે સમય આવે ત્યારે દીકરો પણ બદલાઈ શકે છે. શાંતિજીની વાતો સાંભળીને કવિતાજી થંભી ગયા. તેમની આંખો ભરાઈ આવી, પણ પછી હોઠ પર ધીમી મુસ્કાન સાથે બોલ્યા, બહેન, મારો નીરજ એવો નથી. તે તો મારા શ્વાસ જેવો છે. જ્યાં સુધી હું જીવું છું તે મારી સાથે રહેશે. આ સાંભળીને શાંતિજીએ ઊંડો શ્વાસ લીધો અને કવિતાજી તરફ જોયું, જાણે કંઈક કહેવા માંગતા હોય પણ કહી ન શક્યા. પછી ધીમે ધીમે ઊભા થઈને દરવાજા તરફ આગળ વધ્યા. કવિતાજી તેમણે બહાર સુધી છોડવા ગયા. તેમના જતાં જ ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બારી પાસે બેઠેલા કવિતાજીને વારંવાર એ જ શબ્દો યાદ આવતા હતા કે પોતાની ઓલાદ પર આંખો બંધ કરીને ભરોસો ક્યારેય ન કરવો. સમય બદલાતા વાર નથી લાગતી. આ જ વાક્ય તીરની જેમ તેમના દિલમાં ખૂંચતું રહ્યું. તેમના દિલમાં હળવો ડર સમાઈ ગયો કે જો ક્યારેક મારી સાથે પણ આવું થશે તો. આ વિચારથી જ તેમની આંખો નમ થઈ ગઈ. પણ પછી બીજી જ ક્ષણે તેમણે માથું હલાવતા પોતાની જાતને કહ્યું, ના ના, હું કેવી મૂર્ખામીની વાતો વિચારી રહી છું. મારો નીરજ તો હંમેશા મારી ગોદમાં માથું મૂકીને બાળપણની જેમ વાતો કરે છે અને પૂજા, તે તો મને માં કહીને ગળે લગાડે છે. મારી દરેક નાની મોટી બાબતનું ધ્યાન રાખે છે. ના, મારો દીકરો અને વહુ આવું ક્યારેય નહીં કરે. તેમણે ઊંડો શ્વાસ લીધો, પણ હળવી મુસ્કાન હતી, જાણે પોતાની જાતને સમજાવી રહ્યા હોય. રાત થઈ તો પૂજાએ ફરીથી કહ્યું, નીરજ, તો તે શું વિચાર્યું? નીરજ થોડીવાર ચૂપ રહ્યો. તેના મનમાં માનો ચહેરો ઉભરી આવ્યો. એ માં જેણે તેને ઉછેર્યો, પોતાના દરેક સુખ દુઃખથી વધુ તેનું ધ્યાન રાખ્યું. તે જ વખતે પૂજાની વાતો ગુંજી ઉઠી. તે બોલી, હું જાણું છું નીરજ કે તારા માટે માં ખૂબ મહત્વની છે અને મારા માટે પણ તે આદરણીય છે. પણ નીરજ, જો આપણે હંમેશા આ જવાબદારીઓ બંધાયેલા રહીશું તો આપણા સપના ક્યારેય પૂરા કરીશું? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નીરજે આંખો મીચી લીધી. તેના શ્વાસ ભારે થવા લાગ્યા. માનો અતૂટ સ્નેહ અને પત્નીની વધતી જીદ બંનેની વચ્ચે તેનું મન ડગમગવા લાગ્યું. તે જ સમયે પૂજાએ તેનો હાથ પકડીને કહ્યું, તું બસ મારો સાથ આપ નીરજ, બાકી બધું હું સંભાળી લઈશ. નીરજે તેની તરફ જોયું પણ જવાબ ન આપ્યો. બસ ઊંડો શ્વાસ લઈને ઓશિકા પર માથું મૂકીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે કવિતાજી હંમેશની જેમ છોડમાં પાણી નાખી રહ્યા હતા. તે જ સમયે નીરજ પાછળથી આવીને તેમની પાસે ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, માં, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બેટા, કહીને, શું વાત છે? કવિતાજીએ કહ્યું. તો નીરજ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો, જાણે શબ્દો શોધી રહ્યો હોય. પછી ધીમા અવાજે બોલ્યો, માં, મારો મિત્ર મનોજ, તેની પત્ની ગર્ભવતી છે. તેને કોઈ પણ સમયે બાળક થઈ શકે છે. તેની માં પણ નથી, એટલે તેણે ઘણી મુશ્કેલી પડી રહી છે. હું વિચારતો હતો કે જો તમે થોડા દિવસ ત્યાં રહીને તેમનો સહારો બનો. આ સાંભળીને કવિતાજી થંભી ગયા અને આશ્ચર્યથી દીકરા તરફ જોઈને બોલ્યા, પણ બેટા હું. નીરજ કંઈ બોલે તે પહેલાં જ પાછળથી તેમની વહુ પૂજા આવી અને હસતા બોલી, માજી, જો તમે ત્યાં જશો તો તેમને ઘણો સહારો મળશે અને વળી બીજાની મદદ કરવી એ તો તમારો હંમેશનો સ્વભાવ છે. કવિતાજીએ તેમની તરફ જોયું અને હળવી મુસ્કાન સાથે બોલ્યા, હા વહુ, મને પણ એવું જ લાગ્યું. જો મારા જવાબથી કોઈનું ભલું થશે તો શા માટે નહીં? તો ઠીક છે માજી, હું તમારા માટે જરૂરી સામાન બાંધી દઈશ અને અહીંની ચિંતા તમે બિલકુલ ન કરો. આટલું કહેતા નીરજે રાહતનો શ્વાસ લીધો. માની સંમતિ મેળવવી તેના માટે સરળ નહોતું, પણ પૂજાની એ વાતોએ જાણે બધું સરળ કરી દીધું. તે જ સમયે કવિતાજીએ દીકરા અને વહુ તરફ જોયું. તેમની આંખોમાં અપનાપન અને વિશ્વાસ સ્પષ્ટ ઝળકી રહ્યા હતા. થોડીવાર પછી કવિતાજીએ અલમારી ખોલીને પોતાના કપડાં કાઢવા લાગ્યા. તે જ સમયે પૂજા પાસે ઊભી રહીને મદદનો દેખાવ કરતા બોલી, માજી, વધુ પડતો સામાન ન લેશો, બસ જરૂરી સામાન જ લઈ જજો. ત્યાં મનોજભાઈના ઘરે તમને કોઈ ચીજની કમી નહીં થાય. કવિતાજી હસ્યા અને બોલ્યા, હા વહુ, હું તો વિચારું છું કે બસ 2-3 સાડી અને જરૂરી દવાઓ લઈ જાઉં, બાકી બધું તો ત્યાં મળી જશે. તે જ સમયે નીરજ રૂમમાં આવ્યો અને બોલ્યો, માં, મેં મનોજ સાથે વાત કરી લીધી. તે ખૂબ ખુશ છે કે તમે ત્યાં જઈ રહ્યા છો. કહેતો હતો કે તમારી હાજરીથી તેની પત્નીને ઘણી તાકાત મળશે. કવિતાજીએ દીકરાને આશીર્વાદ આપતા કહ્યું, ઈશ્વર તને હંમેશા સુખી રાખે બેટા. સારું કર્યું જે કોઈની મદદ કરવાનું વિચાર્યું. તે જ બપોરે પાડોશણ સીમાબેન આવીને પૂછવા લાગી, અરે કવિતાબેન, આજે સવારથી દેખાયા નહીં, ક્યાંની તૈયારી ચાલે છે? કવિતાજી કંઈ બોલે તે પહેલાં જ પૂજા બોલી, અરે કંઈ ખાસ નથી. નીરજના મિત્રની પત્નીને બાળક થવાનું છે. તેમની પાસે કોઈ પોતાનું નથી, એટલે માજી થોડા દિવસ માટે તેમની મદદ કરવા જઈ રહ્યા છે.
આજે રાતની ટ્રેન છે, કાલે સવારે મુંબઈ પહોંચી જશે. આ સાંભળીને સીમાબેન ઉત્સુકતાથી પૂછ્યું, અચ્છા બહેન, પછી પાછા ક્યારે આવશો? તો પૂજા ફરીથી ઝડપથી બોલી, અરે બસ વધુમાં વધુ 1 મહિનો લાગશે. જ્યાં સુધી બાળક ન થાય ત્યાં સુધી માજી ત્યાં રહેશે, પછી આરામથી પાછા આવશે. કવિતાજીએ ચૂપચાપ માથું હલાવ્યું. તેમના મનમાં હળવી શંકા ઉઠી. પૂરો 1 મહિનો? મેં તો વિચાર્યું હતું કે બસ થોડા દિવસની વાત હશે. પણ પછી તેમણે પોતાના દિલને સમજાવી લીધું. તેમને જરા પણ અંદાજો નહોતો કે પોતાના ઘરેથી નીકળીને મુંબઈ સુધીનો આ પ્રવાસ તેમના જીવનની દિશા જ બદલી નાખશે. રાતે 10 વાગે કવિતાજીને ટ્રેનમાં બેસાડતા નીરજે પ્રેમથી કહ્યું, માં, તમે આરામથી રહેજો. મુંબઈ પહોંચતા જ મનોજ તમને લેવા આવશે. ત્યાં તમારે કોઈ વાતની ચિંતા નથી કરવાની. તે જ સમયે પૂજા પણ હસતા બોલી, હા માજી, અને રોજ ફોન પર આપણી વાતો થતી રહેશે. કવિતાજીની આંખો નમ થઈ ગઈ. તેમણે દીકરાનો હાથ ચુસ્તપણે પકડીને ધીમા સ્વરે કહ્યું, બેટા, મને તમારા બંનેની ખૂબ યાદ આવશે. હું તમને બંને વગર કેવી રીતે રહીશ? આટલું કહેતા કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરજે તરત જ માનો હાથ પકડીને બાળકની જેમ સમજાવતા કહ્યું, માં, આ બસ થોડા દિવસની વાત છે. ત્યાં ખરેખર કોઈ પોતાનાની જરૂર છે. જો આવું ન હોત તો હું તમને ક્યારેય ન મોકલતો. તમે જાણો છો કે હું તમારાથી એક પળ પણ દૂર નથી રહી શકતો. કવિતાજીએ આંસુ લૂછતા ઊંડો શ્વાસ લીધો અને હળવી મુસ્કાન સાથે બોલ્યા, ઠીક છે બેટા, અને સાંભળ, હવે જ્યારે ઘરે હું નહીં હોઉં તો તું તારું અને વહુનું સારી રીતે ધ્યાન રાખજે. અને બહારનું કંઈ ન ખાતો, સમજ્યો? નીરજ હસતા બોલ્યો, માં, તમે નિશ્ચિત રહો, તમારી વહુ મારું સારી રીતે ધ્યાન રાખશે. પૂજાએ નમીને માજીના પગ સ્પર્શ કર્યા અને ધીમેથી બોલી, માજી, હવે તમે અહીંની ચિંતા છોડી દો. બસ તમે ત્યાં ચેનથી રહેજો. તે જ સમયે ટ્રેનની લાંબી સીટી વાગી અને કવિતાજીએ બારીમાંથી બહાર જઈને બેઠેલી વહુ તરફ નજર કરી. તેમના ચહેરા પર ગર્વ અને સ્નેહની રેખાઓ સ્પષ્ટ ઝળકી રહી હતી. ધીરે ધીરે ટ્રેન ચાલવા લાગી. બારીમાંથી હાથ હલાવતા કવિતાજીની આંખો ફરી ભરાઈ આવી. તેમને શું ખબર હતી કે આ પ્રવાસ તેમના જીવનનો રૂખ હંમેશ માટે બદલી નાખશે. સવારની ઠંડી હવા અને ગાડીઓના અવાજે તેમને જગાડ્યા. જાહેરાત ગુંજી તો કવિતાજીએ સાડીનો પલ્લુ ઠીક કર્યો, બેગ સંભાળી અને બારીમાંથી બહાર જોયું. પ્લેટફોર્મ પર લોકોની ભીડ, ચા વેચનારાઓના અવાજો અને દોડતા મુસાફરો, બધું જ તેમને એકદમ નવું નવું લાગ્યું. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી તો કવિતાજી ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા. તે જ સમયે સામેથી લગભગ 35 વર્ષનો એક પુરુષ આગળ વધ્યો અને હાથ જોડીને બોલ્યો, નમસ્તે માજી, તમે કવિતાજી છો ને? હું મનોજ, નીરજનો મિત્ર. આ સાંભળીને કવિતાજીના ચહેરા પર રાહતની રેખાઓ ઉભરી આવી. તેમણે તરત જ હામાં માથું હલાવ્યું અને બોલ્યા, હા બેટા, હું જ છું. સારું થયું તું મળી ગયો, નહીં તો આ મોટા શહેરમાં હું ખૂબ ગભરાઈ જાત. મનોજે તરત તેમની બેગ લીધી અને આદરથી બોલ્યો, માજી, હવે તમે બિલકુલ ચિંતા ન કરો. અહીં તમે મારી માં જેવા રહેશો. ચાલો, ગાડી બહાર ઊભી છે. ગાડીમાં બેસતા જ કવિતાજીના મનમાં એક સુકૂન ઉતરી આવ્યું. કેટલો સંસ્કારી છોકરો છે, મને માં કહે છે. તેમણે વિચાર્યું, પણ તેમને જરા પણ અંદાજો નહોતો કે આ હસતો ચહેરો તેમના જીવનની સૌથી કડવી સચ્ચાઈનો હિસ્સો બનવાનો હતો. લગભગ અડધા કલાક પછી કવિતાજી મનોજના ઘરે પહોંચ્યા. બહાર ગમલામાં લાગેલા ફૂલો અને તુલસીનો છોડ જોઈને કવિતાજીને ખૂબ સારું લાગ્યું. તે જ સમયે અંદરથી એક સ્ત્રી બહાર આવી. મનોજે તેનો પરિચય આપ્યો, માજી, આ મારી પત્ની છે, નિશા. નિશાએ તેમને જોઈને હસતા બોલી, નમસ્તે માજી, સારું થયું તમે આવી ગયા. હવે મને થોડી રાહત મળશે. આ હાલતમાં બધું સંભાળવું મુશ્કેલ પડી રહ્યું હતું. કવિતાજીએ ભાવુક થઈને તેનું માથું સહેલાવ્યું અને બોલ્યા, હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા, હું આવી ગઈ ને. મનોજે એક રૂમ તરફ ઇશારો કરતા કહ્યું, માજી, આ રહ્યો તમારો રૂમ. ઉપરનો હિસ્સો ભાડે આપેલો છે, એટલે મેં તમારા માટે નીચેનો રૂમ ખાલી કરાવ્યો છે અને વળી તમને સરળતા રહેશે. કવિતાજીએ માથું હલાવીને હામી ભરી. રૂમમાં એક જૂની ચારપાઈ અને અલમારી રાખેલી હતી. રૂમ જોઈને કવિતાજીને થોડું અજીબ લાગ્યું. પછી વિચાર્યું, મારે ક્યાં હંમેશા માટે અહીં રહેવાનું છે? નિશાએ ખુરશી તરફ ઇશારો કરતા કહ્યું, માજી, તમે બેસો, હું તમારા માટે ચા લાવું છું. થાકેલા કવિતાજી ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર સુકૂન હતું, પણ તેમને શું ખબર હતી કે આ સુકૂન થોડા દિવસોનું મહેમાન છે. થોડી વાર પછી નિશાએ ચા બનાવી લાવી અને બોલી, માજી, આલો ચા અને બિસ્કિટ. થોડી વારમાં મનોજ બહારથી છોલે ભટુરે લઈ આવશે. તેણે ખૂબ આત્મીયતાથી કહ્યું. તો કવિતાજીએ હળવા આશ્ચર્ય સાથે બોલ્યા, અરે બેટા, છોલે ભટુરે મંગાવવાની શું જરૂર છે? ઘરમાં આટલું બધું છે, બનાવી લઈશું. તેમના આટલું કહેતા જ પાછળથી મનોજ રૂમમાં આવ્યો અને બોલ્યો, ના માજી,
એ વાત એમ છે કે નિશાની તબિયત બરાબર નથી રહેતી, 8મો મહિનો ચાલે છે. ડૉક્ટરે કહ્યું છે કે તેને વધુ આરામની જરૂર છે, એટલે હું આજકાલ બહારથી જ ખાવાનું લઈ આવું છું. આ સાંભળીને કવિતાજીનું દિલ ભરાઈ આવ્યું. તેમણે કહ્યું, બેટા, તમારે બહારથી કંઈ લાવવાની જરૂર નથી. હવે હું આવી ગઈ ને, ખાવાનું હું જ બનાવીશ. તમે બિલકુલ ચિંતા છોડી દો. અને નિશા, તું બસ આરામ કર. કવિતાજીના શબ્દોમાં સાચી મમતા અને અપનાપણું હતું. તે જ સમયે મનોજે નિશા પર હળવી નજર નાખી અને હસ્યો, પણ તે મુસ્કાન પાછળ છુપાયેલા માયનાને કવિતાજી વાંચી શક્યા નહીં. અહીં પૂજાની ખુશીનું જાણે કોઈ ઠેકાણું જ ન હતું. તે આંખોમાં ચમક સાથે નીરજને બોલી, નીરજ, સાચે જ મેં વિચાર્યું પણ નહોતું કે આ બધું આટલી સરળતાથી થઈ જશે. હવે જો માજીનો એ રૂમ ભાડે ચડાવી દઈશું તો આપણને કેટલો ફાયદો થશે. જરા વિચાર, દર મહિને કેટલું ભાડું મળશે અને હવે આપણે કોઈની ટોકાટોકી પણ સહન નહીં કરવી પડે. તેની વાતો સાંભળતા જ નીરજ ગહન વિચારોમાં ડૂબી ગયો. તેના મનમાં એક અવાજ ઉઠ્યો, શું મેં ખરેખર બરાબર કર્યું? તેના ચહેરા પર ઉઠેલા સવાલો પૂજાથી છુપાયા નહીં અને તે બોલી, હવે આટલું ન વિચાર. જો આપણે પણ તો આપણું જીવન સંવારવાનું છે, આપણા સપના પૂરા કરવાના છે અને વળી માજી ત્યાં આરામથી જ રહે છે. પત્નીની વાતો સાંભળીને નીરજ પણ તેની વાતોમાં આવી ગયો અને બોલ્યો, તું એક કામ કર, બેંકમાંથી થોડા પૈસા કાઢી લાવ. ઘણા દિવસથી ખુલ્લેઆમ આનંદ નથી માણ્યો. આટલું કહીને નીરજ ખડખડાટ હસવા લાગ્યો. હવે બંને પોતાના જીવનની મજા લેવા લાગ્યા. અને બીજી બાજુ તેમની માં કવિતાજી મનોજના ઘરે નોકરાણીની જેમ કામમાં લાગી ગયા. બીજા દિવસે સવારે 9 વાગ્યે કવિતાજી ગરમા ગરમ પરાઠા બનાવી રહ્યા હતા અને નિશા હજુ પથારીમાં લેટી હતી. તે જ સમયે મનોજ અંદર આવ્યો અને હસતા નિશાને બોલ્યો, જોયું, મેં કહ્યું હતું ને, જો એ આવી જશે તો તારે કંઈ જ કરવું નહીં પડે. નિશાએ કરવટ લેતા ધીમા સ્વરે કહ્યું, સાચે તું બિલકુલ બરાબર કહેતો હતો. હવે લાગે છે જાણે ઘરમાં નવી જાન આવી ગઈ. તે જ સમયે મનોજે કહ્યું, ચાલ નિશા, નાસ્તો કરીએ, પછી મારે નીકળવું પણ છે. કહેતા બંને બહાર આવ્યા તો કવિતાજીએ ટેબલ પર ચા અને નાસ્તો મૂકતા બોલ્યા, આવો બેટા, ગરમા ગરમ ખાઈ લો. નિશાએ પરોઠાનો એક ટુકડો મોંમાં લેતા જ હસીને બોલી, માજી, તમે તો કમાલ જ કરી દીધો. આટલા દિવસ પછી ઘરમાં સાચો સ્વાદ આવ્યો. નહીં તો મારી તબિયતના કારણે હું તો રસોડામાં બરાબર જઈ શકતી નહોતી. મનોજે પણ માથું હલાવતા કહ્યું, સાચું કહું માજી, તમે આવી ગયા તો અમને સુકૂન મળ્યું. હવે લાગે છે ઘરમાં કોઈ પોતાનું છે જે બધું સંભાળી લેશે. કવિતાજીના ચહેરા પર સંતોષની ચમક હતી. તેમને લાગ્યું, આ બંને મને કેટલો પ્રેમ કરે છે, બિલકુલ મારા દીકરા વહુની જેમ. પણ હજુ તેઓ આ બધાથી અજાણ હતા. કેટલાક દિવસ આમ જ પસાર થયા. એક દિવસ બપોરે કવિતાજી ખાવાનું બનાવી રહ્યા હતા. તે જ સમયે મનોજનો ફોન વાગ્યો. તેણે ફોન ઉપાડ્યો તો બીજી બાજુ નીરજ હતો. હા નીરજ, બધું ઠીક છે. તમારી માં હમણાં રસોડામાં ખાવાનું બનાવી રહ્યા છે. જો ઈચ્છો તો વાત કરાવું. નિશાએ મનોજ તરફ જોયું, જાણે કહેતી હોય, વાત કરાવવાની શું જરૂર. મનોજ ના પાડવા જતો હતો કે તે જ સમયે રસોડામાંથી લોટથી ડૂબેલા હાથ લૂછતા કવિતાજી દોડતા આવ્યા. તેમણે ફોન ઝડપથી હાથમાં લીધો અને કાપતા અવાજે બોલ્યા, નીરજ બેટા, તું કેવો છે અને વહુ કેવી છે? માનો અવાજ સાંભળતા જ નીરજની આંખો થોડી ભરાઈ આવી. પછી ધીમેથી બોલ્યો, બધું ઠીક છે માં, તમે કેમ છો? કવિતાજીએ પોતાના આંસુ આંખોમાં જ રોકી લીધા અને ચહેરા પર બનાવટી મુસ્કાન લાવતા બોલ્યા, તારી માને શું થશે બેટા? હું બિલકુલ સારી છું. હમણાં બટાકાના પરાઠા બનાવી રહી હતી. કવિતાજી કંઈક વધુ કહેવા માંગતા હતા, પણ તે જ વખતે અચાનક કોલ કટ થઈ ગયો. હેલો હેલો, કવિતાજી વારંવાર બોલાવતા રહ્યા. તે જ સમયે મનોજે ફોન હાથમાંથી ખેંચી લીધો અને બોલ્યા, બોલો માજી, ફોન કટ થઈ ગયો છે અને બીજી વાર ફોન લેતા પહેલા હાથ ધોઈ લેજો. આખો ફોન ગંદો કરી દીધો. આટલો કહીને તે રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. નિશાએ વાત સંભાળતા બોલી, માજી, ખોટું ન માનતા, મનોજ પોતાનો ફોન મને પણ સ્પર્શવા નથી દેતો. તેની આદત જ એવી છે. તેના તરફથી હું તમારી માફી માગું છું. કવિતાજીએ ધીમી મુસ્કાન સાથે કહ્યું, ના બેટા, એમાં શું ખોટું માનવું? હું સમજુ છું, પણ અંદરથી તેમનું દિલ કોઈ અનકહી ટીસથી ભરાઈ ગયું. દીકરા સાથે વાત ન થઈ શકવાની તડપ અને મનોજની આટલી નાની વાતે ચીડાઈ જવું કવિતાજીને અંદરથી ખાઈ રહ્યું હતું. ધીરે ધીરે દિવસો આમ જ પસાર થવા લાગ્યા. હવે તો રોજ મનોજ અને નિશા કવિતાજી સાથે એવો વ્યવહાર કરવા લાગ્યા જાણે તેઓ કોઈ નોકરાણી હોય. કવિતાજીને આ વાત બિલકુલ સમજાતી નહોતી કે આખરે કોઈ આવો વ્યવહાર કેવી રીતે કરી શકે, જ્યારે તેઓ તો મદદ કરવા આવ્યા હતા. ઘણા દિવસો પસાર થઈ ગયા અને તેમની નીરજ સાથે પણ કોઈ વાત ન થઈ શકી. જ્યારે પણ તેઓ પોતાના દીકરાઓ સાથે વાત કરવાનું કહેતા તો મનોજ કોઈને કોઈ બહાનું બનાવીને ટાળી દેતો
અહીં સુધી કે તેમને ઘરની બહાર પણ જવા ન દેતા. એ ઘર હવે ઘર રહીને કવિતાજી માટે એક પાંજરું બની ગયું હતું. બીજા દિવસે નિશા આરામથી સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી. તે જ સમયે કવિતાજી આવ્યા અને બોલ્યા, નિશા બેટા, મેં બધું કામ પતાવી દીધું છે અને ખાવાનું પણ બનાવી લીધું. તમે લોકો ખાઈ લેજો. આજે હું જરા મારે ઘરે જઈશ અને કાલે પાછી આવીશ. આ સાંભળતા જ નિશા એકદમ ચોંકીને બોલી, શા માટે? ઘરે શા માટે જવું છે તમારે? કવિતાજીએ ધીમા અને શાંત સ્વરે જવાબ આપ્યો, શા માટે જવું છે એટલે? અરે ઘણા દિવસ થઈ ગયા ઘરે નથી ગઈ, ક્યાંક બહાર પણ નીકળી શકી નથી. દીકરાને જોઈશ તો થોડું સુકૂન મળશે. તમે ખાવાની ચિંતા ન કરો, મેં બધું જુગાડ કરી દીધું છે. આ સાંભળીને નિશા અચાનક ગભરાઈ ગઈ અને મોટા અવાજે મનોજને બોલાવવા લાગી. નિશાનો અવાજ સાંભળીને મનોજ બહાર આવ્યો અને બોલ્યો, અરે શું થયું? કેમ આટલી બૂમો પાડે છે? નિશાએ કહ્યું, મનોજ માજી ઘરે જવાની વાત કરે છે. મનોજે કવિતાજી તરફ જોઈને બોલ્યો, માજી તમે ઘરે નથી જઈ શકતા. આ સાંભળતા જ કવિતાજી એકદમ થંભી ગયા. શું એટલે? તમારો મતલબ શું? હું મારે ઘરે કેમ નથી જઈ શકતી? મનોજે તરત જ હસતા વાત સાંભળવાનો પ્રયાસ કર્યો. અરે માજી, મારો મતલબ એ છે કે નિશાની ડિલિવરીની તારીખ ખૂબ નજીક છે. કોઈ પણ દિવસે અમારે હોસ્પિટલ જવું પડી શકે. એવામાં જો તમે ચાલ્યા જશો તો અમે કેવી રીતે મેનેજ કરીશું? કવિતાજીએ તરત જવાબ આપ્યો, અરે હું હમણાં જઈશ અને કાલે પાછી આવી જઈશ. બસ એક દિવસની તો વાત છે. પણ મનોજે કહ્યું, પણ માજી, જો નિશાને આજે રાતે હોસ્પિટલ લઈ જવું પડ્યું તો હું એકલો કેવી રીતે સંભાળીશ? તમારું હોવું ખૂબ જરૂરી છે. પ્લીઝ રોકાઈ જાવ ને. માજી, કવિતાજી આગળ કંઈ ન બોલી શક્યા. તેઓ ચૂપચાપ માઈજી સાથે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. તેમના જતાં જ મનોજ અને નિશાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, આજે તો બચી ગયા, નહીં તો ઘણું નુકસાન થઈ જાત. એ દિવસે કવિતાજી આખો દિવસ ઉદાસ ચહેરે કામ કરતા રહ્યા, પણ હવે તેમનું મન બિલકુલ લાગતું નહોતું. તેઓ પોતાના દીકરા અને વહુને મળવા માટે તડપી રહ્યા હતા. રાતે 10 વાગે કવિતાજી પથારીમાંથી ઉઠ્યા અને મનોજ અને નિશાના રૂમ તરફ આગળ વધવા લાગ્યા. તેમણે નક્કી કરી લીધું હતું કે આ વખતે તો સાફ સાફ કહી દઈશ કે હું કાલે ઘરે જઈ રહી છું. આ વિચારતા તેઓ હળવા પગલે તેમના રૂમ તરફ આગળ વધી રહ્યા હતા કે તે જ સમયે તેમને કેટલાક અવાજો સંભળાયા. મનોજ અને નિશા બંને મોટા અવાજે કોઈ વાત પર બોલાચાલી કરી રહ્યા હતા. કવિતાજી ત્યાં જ ઊભા રહી ગયા. તેમણે સ્પષ્ટ સંભળાતું હતું કે તેઓ બંને તેમના વિશે જ વાતો કરી રહ્યા હતા. તે જ સમયે કવિતાજીએ કંઈક એવું સાંભળ્યું કે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને દિલ એકદમ કાંપી ઉઠ્યું. તેઓ કાંપતા પગલે પાછળ ફર્યા અને ઝડપથી પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. તેમના કાનમાં વારંવાર એ જ શબ્દો ગૂંજતા હતા જે થોડીવાર પહેલાં નિશાએ કહ્યા હતા. શું વધુ પૈસા? નીરજ વધુ પૈસા કેમ માગે છે? તેને તો 1 લાખ રૂપિયા આપ્યા હતા ને? માજી માટે પૂરા 1 લાખ રૂપિયા આપ્યા હતા. મનોજે પણ ગુસ્સામાં બોલ્યો, ખબર નહીં, પણ હવે આપણે કંઈ ન કરી શકીએ. પોલીસ પાસે પણ ન જઈ શકીએ કારણ કે આપણે જ ગેરકાયદેસર રીતે કવિતાજીનો સોદો કર્યો છે. ખબર નહીં, મારી પણ અક્કલ પર પથ્થર પડી ગયા હતા કે આવા માણસની વાતમાં આવી ગયો જે પોતાની માં સુધા વેચી શકે. એ કેટલો નીચ માણસ હશે. આ શબ્દો જાણે કવિતાજીના કાનમાં સતત ગૂંજતા હતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે જે દીકરાને મળવા માટે તેઓ આટલા તડપી રહ્યા હતા તેણે તેમને ક્યારનું વેચી દીધા હતા. તેમના મનમાં તોફાન મચી ગયું હતું. આખરે મારી ઉછેરમાં શું કમી રહી ગઈ કે નીરજ આવો નીકળ્યો? આખરે મેં એવી કઈ ભૂલ કરી કે મને આ સજા મળી રહી છે? શું હવે હું ક્યારેય મારા ઘરે નહીં જઈ શકું? તેમના સવાલો તેમને અંદરથી તોડી રહ્યા હતા. આંખોમાંથી આંસુ નીકળીને ઓશિકામાં સમાતા રહ્યા અને એ જ વહેતા આંસુઓ સાથે કવિતાજી ક્યારે સૂઈ ગયા તેમને ખુદને ખબર ન પડી. બીજા દિવસે સવારે 7 વાગે કવિતાજીના દરવાજે જોરથી ટકોરા પડ્યા. મનોજ બૂમો પાડી રહ્યો હતો, માજી ઉઠો ને. કવિતાજી ઝડપથી ઉઠ્યા અને દરવાજો ખોલ્યો તો સામે નિશા પીડાથી ચીસો પાડી રહી હતી. તેને અચાનક પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. કવિતાજીએ કહ્યું, તું ચિંતા ન કર બેટા, બધું ઠીક થઈ જશે. મનોજ હડબડાઈને બોલ્યો, માજી તમે ઘરનું ધ્યાન રાખજો, હું નિશાને લઈને હોસ્પિટલ જાઉં છું. કવિતાજી કંઈ બોલે તે પહેલાં મનોજ નિશાને લઈને હોસ્પિટલ તરફ નીકળી ગયો. હવે આખું ઘર કવિતાજી માટે ખાલી અને સૂનું હતું. રાતના આંસુ હજુ પણ તેમના ચહેરા પર સુકાયેલા હતા, પણ ના જાણે શા માટે આજે કવિતાજી અત્યંત શાંત હતા. રાતે દીકરા અને વહુની એવાનિયત જાણીને તેઓ જેટલા રડ્યા હતા હવે એટલા જ સ્થિર હતા. જાણે આંસુઓ સાથે તેમનો આખો પ્રેમ અને લગાવ પણ નીકળી ગયો હતો. બપોરે બધું કામ પતાવીને કવિતાજી સોફા પર બેસીને ગહન વિચારોમાં ડૂબી ગયા. તે જ સમયે ઘરનો લેન્ડલાઇન ફોન વાગ્યો. તેમણે ફોન ઉપાડ્યો
તો બીજી બાજુ મનોજ હતો. હેલો માજી, અમે આજે હોસ્પિટલમાં જ રહીશું, તમે પોતાનું ધ્યાન રાખજો. કવિતાજીએ વધુ કંઈ ન બોલતા ફક્ત આટલું કહ્યું, ઠીક છે બેટા, તું પોતાનું અને વહુનું ધ્યાન રાખજે, અને ફોન મૂકી દીધો. પણ તે જ સમયે તેમના ચહેરા પર એક અણકહી મુસ્કાન આવી. તેઓ તરત ઊભા થયા અને પોતાનો સામાન બાંધવા લાગ્યા. પછી એક ચિઠ્ઠી લખી તેને ટેબલ પર મૂકી અને ઘરની બહાર નીકળી ગયા. પણ ક્યાં ગયા એ ફક્ત કવિતાજી જ જાણતા હતા. બીજા દિવસે સાંજે નીરજ અને પૂજા ઘરમાં મજા કરી રહ્યા હતા કે તે જ સમયે ઘરના દરવાજાની ઘંટડી વાગી. બંનેએ એકબીજા તરફ જોયું. પછી પૂજા બોલી, હું જોઉં છું કોણ આવ્યું. તેણે ઊભા થઈને દરવાજો ખોલ્યો તો સામે પોતાની માસી સાસુને જોઈને તેના શ્વાસ જાણે અટકી ગયા. તે હડબડાતા બોલી, માસીજી, તમે આ સમયે? તે જ વખતે મોહિનીજીએ દરવાજાને એક લાત મારી અને અંદર આવતા બોલ્યા, જો હાથમાં બેગ છે પણ તો પણ આંખો ફાડીને ઊભી છે. અરે આટલું પણ નહીં કે થોડી મદદ કરી દઉં. બડબડાતા મોહિનીજી અંદર આવ્યા અને હોલમાં નજર ફેરવી અને બોલ્યા, અરે વાહ ભાઈ, અહીં તો પાર્ટી ચાલે છે, એ પણ એકલા એકલા. તે જ વખતે નીરજ પણ સામે આવી ગયો અને બોલ્યો, માસીજી, તમે આ સમયે? મોહિનીજી હસતા બોલ્યા, અરે ભાઈ, તમે બંને મને જોઈને એવા હેરાન પરેશાન થઈ રહ્યા છો જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. બંને કંઈ બોલે તે પહેલાં મોહિનીજીએ જોરથી પોતાની બહેનને અવાજ લગાવ્યો, કવિતા, અરે ઓ કવિતા, ક્યાં છે તું? જો આજે તારી મોટી બહેન આવી છે. નીરજ ગભરાતા બોલ્યો, અરે માસી, માં ઘરે નથી, તે 2 દિવસથી પોતાની સહેલીઓ સાથે તીર્થયાત્રાએ ગયા છે. આ સાંભળીને મોહિનીજી ચિંતિત થઈને બોલ્યા, અરે આમ અચાનક યાત્રાએ ચાલ્યા ગયા? તેમણે મને તો કહ્યું પણ નહીં. ખેર, કોઈ વાંધો નહીં, હવે આવી જ ગઈ છું તો રોકાઈ જાઉં. તે જ વખતે નીરજના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. મોહિનીજીએ પાછળ ફરીને જોયું અને બોલ્યા, કેમ રે નીરજ, તારો ચહેરો આટલો ઉડી ગયો? તું તમને ખાઈ તો નથી જતી? પછી પૂજા તરફ જોઈને બોલ્યા, ચાલ વહુ, હવે ઝડપથી સારી ચા બનાવી લાવ. પૂજાએ ચહેરા પર ખોટી મુસ્કાન લાવતા કહ્યું, હા, હમણાં લાવું છું માસીજી. બોલીને તે તરત રસોડા તરફ ચાલી ગઈ. રસોડામાં જતાં જ તેણે ચાનું તપેલું પટકતા ગુસ્સામાં કહ્યું, ખબર નહીં આ કેમ આવી ગયા, હવે ન જાણે ક્યારે જશે. આટલી મુશ્કેલીથી તો માજીને છુટકારો મળ્યો હતો અને હવે તેમની બહેન આવીને બેસી ગઈ આપણી છાતી પર મગદળવા. તે જ સમયે નીરજ પણ પાછળ રસોડામાં આવ્યો અને ધીમેથી બોલ્યો, તું હમણાં વધુ રિએક્ટ ન કર. આપણે વધુ કંઈ બોલીશું તો તેમના મા વિશે શંકા થઈ જશે. બંને એકબીજા સાથે ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા કે તે જ સમયે અંદરથી મોહિનીજીનો મોટો અવાજ આવ્યો, અરે વહુ, હજુ સુધી ચા ન લાવી? તેમનો અવાજ સાંભળીને પૂજાએ ઝડપથી ચા બનાવી અને હોલમાં લઈ આવી. મોહિનીજીએ ચાની એક ઘૂંટ લીધી અને બોલ્યા, નીરજ, જરા ટીવી તો ચાલુ કર. નીરજે રિમોટ ઉપાડતા કહ્યું, શું જોવું છે માસીજી? બોલો, હું હમણાં લગાવી દઉં. ચાનો કપ ટેબલ પર મૂકતા મોહિનીજીએ તેના હાથમાંથી રિમોટ લઈ લીધું અને સીધું એક ન્યૂઝ ચેનલ ખોલી દીધી. આ જોઈને પૂજા બોલી, અરે માસીજી, તમે ક્યાંથી ન્યૂઝ જોવા લાગ્યા? મોહિનીજીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, અરે હું તો હંમેશા ન્યૂઝ જોઉં છું વહુ, તું પણ જો. આ ચેનલ પણ ઘણી સારી ખબરો આવે છે. કહેતા મોહિનીજીએ ટીવીનો અવાજ અચાનક વધારી દીધો. પૂજા અને નીરજનું ધ્યાન પણ સીધું ટીવી પર જઈ ટકરાયું. સામે એક તાજી ખબર પ્રસારિત થઈ હતી જેમાં ન્યૂઝવાળા માઇક લઈને બોલી રહ્યા હતા, આ એક એવી માની કહાની છે જેને તેમના સગા દીકરાએ કોઈ બીજાના ઘરે નોકરાણી બનાવીને વેચી દીધી. આ સાંભળતા જ નીરજ અને પૂજાની આંખો ફાટીની ફાટી રહી ગઈ. બંનેના ચહેરા પર પરસેવો નીકળવા લાગ્યો. મોહિનીજીએ બોલ્યા, હે ભગવાન, આજકાલના બાળકો કેવા હોય છે, કોઈ પર ભરોસો ન કરાય. બોલો, પોતાની માને વેચી શકે, એ પણ થોડા પૈસા માટે? પૂજા હડબડાતા બોલી, અરે માસીજી, આ બધું છોડો ને, આ તમે શું જોઈ રહ્યા છો? આવી ખબરો તો રોજ આવે છે. પણ મોહિનીજી હસ્યા અને બોલ્યા, ના વહુ, આ મામલો થોડો અલગ છે, જરા રોકાઈને આખું જોવા દે. નીરજ અને પૂજાએ એકબીજા તરફ જોયું અને ધીરે ધીરે સોફામાંથી ઊભા થઈને જવા લાગ્યા. તે જ વખતે મોહિનીજીએ જોરથી બોલ્યા, અરે રોકાવ જરા, આગળ જોવું. હવે આ લોકો તેમના દીકરા વહુને મળવા જવાના છે. આ સાંભળતા જ બંનેના પગ અચાનક થંભી ગયા અને તેમની નજરો સીધી ટીવી પર ગઈ. ટીવી સ્ક્રીન પર ન્યૂઝ ચેનલવાળાનો અવાજ ગૂંજી રહ્યો હતો, હું સાહિલ, કેમેરામેન મોહિત સાથે તે જગ્યાએ જઈ રહ્યું છું જ્યાં એ દીકરો વહુ રહે છે જેમણે પોતાની માને વેચી દઈને એસો આરામનું જીવન જીવી રહ્યા છે. આ સાંભળતા જ મોહિનીજીની આંખો ટીવી પર અટકી ગઈ. તેમણે ચોંકતા કહ્યું, અરે નીરજ, આ તો આપણો જ મોહલ્લો લાગે છે. આખરે કોના ઘરે આવ્યા હશે? નીરજ અને પૂજાના શ્વાસ અટકી ગયા. હોલમાં એસી ચાલતું હતું પણ તેમના ચહેરા પર પરસેવો નીકળી રહ્યો હતો. તે જ પળે તેમના ઘરના દરવાજે જોરથી ટકોર થઈ. મોહિનીજી બોલ્યા, અરે નીરજ, જઈને જોતો કોણ છે?
નીરજ બહારે પગલે લડખડાતો દરવાજા તરફ આગળ વધ્યો. મોહિનીજીએ તીખા સ્વરે પૂજાને દાંટીને, વહુ તું કેમ બેસી છે? જો કોણ આવ્યું છે? પૂજા ગભરાઈ ગઈ. તે ડરતા ડરતા ઊભી થઈ અને દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલતા જ સામેનું દ્રશ્ય જોઈને બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે ન્યૂઝવાળાઓ સાથે આખો મહોલ્લો એકઠા થઈ ગયો હતો. ન્યૂઝવાળાઓને માઇક તેમની તરફ આગળ કરતા બોલ્યા, તો તમે જ છો એ દીકરો વહુ જેમણે પોતાની માનો સોદો કરી નાખ્યો? શું તમને આવું કરતા જરાય શરમ ન આવી? બોલો, તમે શું કહેવા માંગો છો? પૂજા હળબળાતા બૂમ પાડી, શું બોલો છો તમે? તમને કોઈ ગેરસમજ થઈ છે. અહીંથી નીકળી જાઓ. તમે આપણા મહોલ્લામાં આપણી બદનામી કરો છો. હું પોલીસ બોલાવીશ. ખોટી ખબરો ન ફેલાવો. નીરજે પણ ડરથી કાંપતા કહ્યું, ચૂપચાપ અહીંથી નીકળી જાઓ. તે જ વખતે પાછળથી મોહિનીજી બહાર આવ્યા અને નીરજના ગાલ પર એક જોરદાર તમાચો ઝીકી દીધો. આ જોઈને સામે ઊભેલી પૂજાની આંખો ફાટીની ફાટી રહી ગઈ. તે ચીસ પાડતા બોલી, માસી તમે આ શું કરો છો? મોહિનીજીએ ગુસ્સાથી તેની તરફ જોયું અને સીધો તેના ગાલ પર પણ એક તમાચો ઝીકી દીધો. પછી ગુસ્સાથી ગરજતા બોલ્યા, એકદમ ચૂપ. જો એક શબ્દ પણ બોલ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સચ્ચાઈ બધાની સામે આવી ગઈ છે અને તો પણ તમે બંને ખોટું બોલો છો. આખો મહોલ્લો ઘરની બહાર ઊભો રહીને આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો અને એક એન્કર સાહિલ વારંવાર તેમને સવાલો કરી રહ્યો હતો. શું આ સાચું નથી? શું તમે તમારી માને વેચી દીધી? શું તોળા રૂપિયા તમારા માટે જીવનથી મોટા થઈ ગયા? પણ નીરજ અને પૂજાના હોઠ પર હવે કોઈ અવાજ ન નીકળ્યો. બંને પરસેવાથી ભીંજાઈને દરવાજા બંધ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. તે જ વખતે ભીડમાંથી એક હાથ આગળ વધ્યો અને તેણે દરવાજાને ચુસ્તપણે પકડી લીધો. નીરજની આખી તાકાત છતાં દરવાજો ધીરે ધીરે ખુલતો ગયો અને દરવાજા સાથે નીરજ પણ નીચે પડી ગયો. કારણ કે એ હાથ બીજા કોઈનો નહીં, તેની માં કવિતાજીનો હતો. આ જોઈને નીરજની આંખો ફાટીની ફાટી રહી ગઈ. કવિતાજીએ આગળ વધીને નીરજના ગાલ પર એક જોરદાર તમાચો ઝીકી દીધો. પૂજા આ બધું જોઈને ધીરે ધીરે પાછળ હટવા લાગી. તે જ વખતે પાછળથી મોહિનીજીએ તેને ધક્કો માર્યો અને બોલ્યા, જા, આજે તારી કરતૂતનું પરિણામ જો. પણ હવે પૂજાની આંખો જમીનમાં ગળી ગઈ હતી. નીરજ હળબળાતા બોલ્યો, માં, મને માફ કરી દો. આ બધું પૂજાના કહેવાથી પણ તે આગળ કંઈ બોલે તે પહેલાં જ કવિતાજી ગુસ્સામાં બોલ્યા, ખબરદાર, જો તે મને માં કહીને બોલાવી. તારા જેવા દીકરા પર મને શરમ આવે છે કે મેં તને મારી કોખમાંથી જન્મ આપ્યો. કવિતાજીની દરેક વાત જાણે આખા મહોલ્લાના લોકોને હચમચાવી રહી હતી. નીરજ અને પૂજા બંને હાથ જોડીને ગડગડા થઈને માફી માંગવા લાગ્યા. તે જ વખતે પોલીસની ગાડી આવીને ઊભી રહી અને સાયરનના અવાજે આખા મહોલ્લાને ભયભીત બનાવી દીધો. પોલીસ ઇન્સ્પેક્ટરે કડક અવાજે કહ્યું, નીરજ અને પૂજા, તમારા બંનેની ધરપકડ કરવામાં આવે છે. આ સાંભળતા જ પૂજા ચીસો પાડવા લાગી, ના ના, મેં કંઈ નથી કર્યું, મને છોડી દો. તે ભાગવાનો પ્રયાસ કરવા લાગી પણ મોહિનીજીએ તેનો હાથ પકડી લીધો. નીરજે એક નજર પોતાની મા તરફ નાખી પણ કવિતાજીએ મોઢું ફેરવી લીધું. આ જોઈને નીરજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે વિરોધ કર્યા વિના શાંતિથી પોલીસ સાથે ચાલ્યો ગયો. પણ પૂજા સતત ચીસો પાડતી રહી, મને છોડ્યો, મેં કાંઈ નથી કર્યું. ભીડનો ગુસ્સો હવે ચરમસીમાએ હતો. લોકો બૂમો પાડી રહ્યા હતા, લઈ જાઓ આને, જેલમાં જ સડવા દો. તેમના જતાં ઘરની બહારનું માહોલ ધીરે ધીરે શાંત થવા લાગ્યું. કવિતાજીએ હાથ જોડીને રિપોર્ટર સાહિલને કહ્યું, બેટા, હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. મને હવે વધુ તમાશો નથી જોઈતો. હું બસ શાંતિ ઈચ્છું છું. સાહિલે તેમની ભાવનાઓ સમજી કેમેરા તરફ જોતા તેણે શાંત સ્વરે કહ્યું, મિત્રો, આજની લાઈવ રિપોર્ટ અહીં સમાપ્ત થાય છે. યાદ રાખજો, માના આંસુનો સોદો કરનાર ક્યારેય ચેનથી જીવી શકે નહીં. અને કેમેરા બંધ થઈ ગયો. થોડી જ વારમાં ભીડ પણ વિખેરાઈ ગઈ. હવે ઘરમાં ફક્ત કવિતાજી અને તેમની બહેન મોહિનીજી હતા અને બંને ચૂપચાપ સોફા પર બેસીને વાતો કરી રહ્યા હતા. દોસ્તો, ખરેખર આ આખો પ્લાન મોહિનીજીનો જ હતો. જ્યારે કવિતાજીએ મનોજનું ઘર છોડ્યું તો તેઓ સીધા પોતાની બહેન મોહિનીજીના ઘરે જ ગયા હતા. ત્યાં જ તેમણે આખી યોજના ઘડી અને નક્કી કર્યું કે નીરજ જેવા ગુનેગારોને કેવી રીતે સજા આપવી. તે જ વખતે મોહિનીજીએ ન્યૂઝવાળાઓ સાથે વાત કરી અને તેમને આખી વાત કહી. ન્યૂઝવાળાઓ પણ તેમની વાતથી સહમત થઈ ગયા. પણ આજે પણ મોહિનીજીએ કવિતાજી પર હાથ પકડીને કહ્યું, પણ કવિતા, હજુ પણ હું તારી આંખોમાં એ મમતા જોઉં છું. તને દુઃખ થાય છે ને? કવિતાજીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેમને ભંગના સ્વરે કહ્યું, હા બહેન, દીકરો ભલે ગમે તેટલો ગુનેગાર હોય, માનું દિલ તેને તકલીફમાં જોઈ શકતું નથી. મારું મન રડે છે, પણ સચ્ચાઈ એ છે કે આવા દીકરા માટે આંસુ પણ વ્યર્થ છે. આટલું કહીને કવિતાજી થાકીને સોફા પર લેટી ગયા. તેમની પાંપણો ધીરે ધીરે બંધ થઈ ગઈ અને તેમને નીંદરની આગોશમાં લઈ ગયા.
અહીં નિશા હજુ બાળક નહોતું આવ્યું. તેને 2 દિવસ પછી ફરી આવવાનું કહેવામાં આવ્યું હતું, એટલે બંને ઘરે આવી ગયા. પણ જેવા ઘરે પહોંચ્યા તો દરવાજો બંધ જોઈને મનોજે આશ્ચર્યથી કહ્યું, દરવાજો બંધ છે, ક્યાંક બુઢી ભાગી તો નથી ગઈ ને? નિશાએ શાંતિથી કહ્યું, અરે ભાગીને ક્યાં જશે? કદાચ ફરી નીરજ પાસે જ ગઈ હશે. હા, અને જો ન આવી તો નીરજ લઈ જ આવશે. બંનેએ બારીમાં રાખેલી ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, પણ ઘરમાં ગહન સન્નાટો હતો. નિશા સીધી સોફા પર લેટી ગઈ અને મનોજ બેસવા જતો હતો કે તેની નજર ટેબલ પર રાખેલી ચિઠ્ઠી પર પડી. અરે નિશા, લાગે છે આ ચિઠ્ઠી તો માજીએ જ લખી હશે. તેણે ચિઠ્ઠી ઉપાડી અને મોટેથી વાંચવા લાગ્યા. મનોજ અને નિશા, હું આ ઘર છોડીને જઈ રહી છું. મને બધું ખબર પડી ગઈ છે કે નીરજે મને અહીં કેમ મોકલી. તેની કરતૂતનો સબક હું તેને જરૂર શીખવીશ. અને હા, આ ઘરે ક્યારેય પાછી નહીં આવું. મનોજ, તું જાણે છે કે માણસનો સોદો કરવો એ કાયદેસર ગુનો છે, પણ તું ચિંતા ન કર, હું તારી સામે કોઈ ફરિયાદ નહીં કરું. મને ખબર છે કે આ સમયે નિશાને તારી જરૂર છે, એટલે બહેતર એ જ રહેશે કે તું તારા પરિવારનું ધ્યાન રાખ. ચિઠ્ઠી વાંચતા જ હોલમાં ગહન સન્નાટો છવાઈ ગયો. મનોજ અને નિશાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. મનોજ ધીમેથી નિશા પાસે બેસી ગયો અને બોલ્યો, નિશા, આપણે ખરેખર ખૂબ ખોટું કર્યું, પણ હવે હું કસમ ખાઉં છું કે મારી ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે જે સજા ભોગવવી પડશે હું ભોગવીશ. આજે એક માની લખેલી નાનકડી ચિઠ્ઠીએ તે બંનેનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. તો દોસ્તો, આ છે માની મમતા. તે રડીને પણ આપણને હસવાનું શીખવે છે અને તૂટીને પણ આપણને જીવવાનું શીખવી જાય છે. એટલે મા બાપથી મોટું આ દુનિયામાં કંઈ નથી. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો કહાની સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.